સ્વાગત કરું છું કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં અને હંમેશની જેમ મારી સાથે સ્ટુડિયોમાં જ્યોતિષ ગુરુ ડૉક્ટર પંકજ નાગર આપનું સ્વાગત છે. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો. વારંવાર કહું છું, અસંખ્ય વાર કહું છું, ન ઘણી વાર કહું છું કે શોની અંદર આવો, અશોકભાઈને સંપર્ક કરી અને આપનું નામ લખાવો, શોના એક મહેમાન બનો, એક અલભ્ય લાહવો મેળવો. તમે પણ લોકો સમક્ષ અમારી જેમ જ પ્રસ્તુત થાઓ અને જેમ અમારા દર્શન તમે કરો છો એમ તમારા દર્શન પણ તમે લોકોને કરાવો એવી અમારી એક આંતરિક જેને કે અંતઃકરણની પ્રેમ અને સ્નેહ સાથેની એક ઈચ્છા છે. બિલકુલ પંકજજી, જે આપણી ઈચ્છા અને વિનંતી જે પ્રમાણે છે એમાં દર્શક મિત્રોનો સારો આપણને પ્રતિસાદ મળ્યો છે અને ઘણા બધા એવા વ્યુઅર્સ જે લોકો શોમાં આવવા માટે સારા સારા બુકિંગ્સ પણ કરાવ્યા છે અને ઘણા બધા લોકો જોડાયા છે અને એ લોકોએ એપોઇન્ટમેન્ટ્સ પણ લેવાનું શરૂ કરી દીધું. ત્યારે એવા દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે જે કાર્યક્રમમાં પ્રત્યક્ષ પંકજજી સાથે આવીને પોતાના પ્રશ્નો સમસ્યાનું સમાધાન કરવા ઈચ્છતા હોય તો વેલકમ છે. પંકજજી, આજે પણ આપણી સાથે એક વ્યુઅર ગેસ્ટ છે અને આવી ગયા છે. ત્યારે એ પહેલાં જે આપણે કોમન સવાલોની વાત કરીએ કે એવા આપણા જે દર્શક મિત્રો કે જે સ્ટુડિયો સુધી નથી પહોંચી શકતા અને રેગ્યુલર કાર્યક્રમ જોઈએ અને પોતાના સવાલો મૂકતા રહેતા હોય છે સમયાંતરે, ત્યારે એવા સવાલો આપણે પહેલાં લેતા હોઈએ છીએ. તો એવા કોમન સવાલોની વાત કરીએ. ગત એપિસોડમાં આપણે વાત કરી હતી સૂર્યગ્રહણને લઈને, તો આજે એવા જ આપણે ચંદ્રગ્રહણને લઈને પણ ઘણા બધા સવાલો હતા, તો એ આપણે એ સવાલ આજે લઈ લઈએ. તો મગજભાઈ, જે ચંદ્રગ્રહણ છે એ શું ઘટના છે અને જ્યોતિષની દ્રષ્ટિએ આપણે કઈ રીતે લઈ શકીએ અને જાતકને અથવા તો મનુષ્ય જીવનમાં એના સારા નરસા જે પરિણામો છે એ કઈ રીતે એક જાતક પ્રભાવિત થતું હોય? સૌપ્રથમ અશોકભાઈ, ચંદ્રગ્રહણ એટલે ચંદ્રનું રાહુ દ્વારા ગ્રહાઈ જવું. અગર તો રાહુ ચંદ્રને ગળી જાય, અગર તો રાહુ ચંદ્રને ઢાંકી દે, અગર તો ચંદ્ર રાહુની પાછળ છુપાઈ જાય, અગર તો રાહુના કારણે ચંદ્ર દેખાય. ટૂંકમાં વાત એક જ છે કે રાહુના કારણે ચંદ્રનું અસ્તિત્વ જોખમાય, એનું નામ ચંદ્રગ્રહણ. ચંદ્ર પોતાના ગુણ ગુમાવે. ચંદ્ર એ મનનો કારક છે. સર્વપ્રથમ મન કા હારા હાર, મન કા જીતા જીત. અને મન જો તમારું બળવાન હોય તો તમે વિશ્વ ઉપર રાજ્ય કરી શકો છો. જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્રને મન સાથે સરખાવવામાં આવ્યું છે. ચંદ્ર એટલે મન અને મન એટલે ચંદ્ર. કુંડલીમાં ચંદ્ર નબળો હોય તો મન તમારું નબળું પડે. ઘણી બધી કુંડલીઓ મેં જોયું છે કે 8ના અંક આગળ ચંદ્ર હોય તો વૃશ્ચિક રાશિનો ચંદ્ર કહેવાય, વીંછુડો જેને કહેવાય. તેવા જાતકો માનસિક રીતે ખૂબ જ નબળા હોય છે. કેટલીક કુંડળીઓની અંદર મકર રાશિમાં ચંદ્ર હોય તે અસ્તનો ચંદ્ર કહેવાય. પણ કેટલીક કુંડળીઓની અંદર મેં એવું જોયું છે કે ચંદ્ર સાથે રાહુ હોય. ચંદ્ર રાહુની યુતિ કોઈ સ્થાનની અંદર હોય તેને આપણે ગ્રહણ યોગ કહીશું. આ ગ્રહણ યોગના કારણે શું થાય કે ચંદ્ર શું શું છે આપણે સમજીએ. ચંદ્ર એ કુંડળીમાં માતા પણ છે, ચંદ્ર એ કુંડળીમાં પત્ની પણ છે, ચંદ્ર એ કુંડળીમાં સ્ત્રી પણ છે, ચંદ્ર એ કુંડળીમાં મન પણ છે, ચંદ્ર એ કુંડળીમાં ભેજનું જેને કહેવાય કે પ્રતિનિધિત્વ કરે છે એવું કરે છે. ચંદ્ર એટલે કુંડળીની ઝડપ છે. ચંદ્ર એટલે નક્ષત્રોની રાણી છે. ચંદ્ર એટલે 27 નક્ષત્રોની ટ્રાન્ઝિટ યાત્રા છે. ચંદ્રથી પંચાંગ બને છે, ચંદ્રથી બીજ જોવાય, 11 જોવાય, પૂનમ જોવાય, અમાસ જોવાય. ચંદ્રનું એટલું જબરજસ્ત એક જેને કહેવાય કે કુંડળી પર હથોટી હોલ્ડ એનો છે, એટલે ચંદ્રનું મહત્વ છે. ચંદ્ર કુંડળીમાં બગડેલા બધું જાય. માતા બીમાર રહે, મન વ્યાકુળ બની જાય, અસ્થિર થઈ જાય. ચંદ્ર ખરાબ હોય, ચંદ્ર રાહુની યુતિ હોય એટલે કે ચંદ્ર ગ્રહણ કહેવાય અને એવું હોય તો માણસ માનસિક વ્યથા ભોગવે છે. ચંદ્ર ખરાબ હોય એટલે માણસ ધૂણી બની જાય. ચંદ્ર અને રાહુની યુતિ હોય તો માણસ પાગલ પણ બની જાય છે. ચંદ્ર રાહુની યુતિ હોય તો ડિપ્રેશન આવે, નિરાશા આવે,
આત્મવિશ્વાસ ગુમાવે, મનોબળ ગુમાવે, આવી બધી અસંખ્ય બાબત બને છે. ટૂંકમાં ચંદ્ર રાહુની યુતિ ગ્રહણ યોગ કહેવાય છે અને એના કારણે મન નબળું પડે છે. એક સીધી વાત છે. એની પાછળ એક જબરજસ્ત દંતકથા છે કે ભાઈ રાહુ જ્યારે છાનું માનું અમૃત પીવા ગયો, ચંદ્ર સૂર્યની વચ્ચે બેસી ગયો અને ચંદ્ર સૂર્યએ ચાડી ખાધી દેવોને કે રાહુ અમૃત પીવા આવ્યો છે, એટલે એનો સીધે છેદ કરી નાખ્યો. એટલે માથું હતું મસ્તકે રાહુ કહેવાયું, ધડ આપણે અશુભ કેતુ કહેતું. અને ત્યારથી રાહુને ચંદ્ર અને સૂર્ય માટે બહુ જ પૂર્વગ્રહ છે અને એનો મહાન દુશ્મન છે. એટલે ચંદ્ર ગ્રહણ હોય ને એટલે તકલીફ પડે કુંડળીમાં. પણ મેં અગાઉના શોમાં પણ કહેલું કે સૂર્ય ગ્રહણ હોય, અગર તો કોઈ પણ પ્રકારનું ગ્રહણ હોય, સૂર્ય ગ્રહણ હોય કે ચંદ્ર ગ્રહણ હોય, પણ વાત સીધી સચોટ અને સરળ છે કે એ તમને આધ્યાત્મવાદ તરફ લઈ જાય, તમને સંત બનાવે, તમને મહાત્મા બનાવે, ઉપદેશક બનાવે, તમને પવિત્ર બનાવે, તમને મઠના સ્વામી બનાવે, પંથના સ્વામી બનાવે. આ ગ્રહણ યોગના કારણે આ બધી ઘટનાઓ બનતી હોય છે. એટલે ગ્રહણ ખરાબ છે એવું વિચારવાની જરૂર નથી. ચંદ્ર ગ્રહણ હોય કે સૂર્ય ગ્રહણ હોય, પણ ગ્રહણ છે એટલે ખરાબ, ગ્રહણ એટલે ખરાબ થઈ જશે, ગ્રહણ એટલે આપણને પ્રોબ્લેમ કરશે, એ બધી જે ગેરમાન્યતાઓ, અંધવિશ્વાસ અને થોડું ઘણું અજ્ઞાન એને બાજુમાં મૂકીને ચાલવાનો સમય આવી ગયો છે. ગ્રહણ એટલે ખરાબ એવું વિચારવાની જરૂર નથી. ચંદ્ર ગ્રહણ તમારું ખરાબ જ કરશે એવું જરૂરી નથી. નકારાત્મક વાત પણ જ્યોતિષશાસ્ત્રમાં હોય છે, સકારાત્મક વાત પણ હોય છે. તમારે કઈ અપનાવી એ તમારા મન ઉપર જ છે અને મનનો આધાર ચંદ્ર છે. બિલકુલ બિલકુલ. પંકજભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી કે જે ચંદ્ર ગ્રહણ છે એ ક્યાંક ને ક્યાંક જેમ કહ્યું કે મનનો કારક છે અને ચંદ્ર ગ્રહણ વખતે એ જાતકના મન, સંવેદનશીલતા અને મનોવિધાન એને ક્યાંક હાણતું હોય છે, એટલે એ ખૂબ જ પ્રભાવિત થતું હોય છે. પરંતુ એની સાથે એ પણ આપણે કહ્યું કે ચંદ્રગ્રહણ હંમેશા ખરાબ જ પરિણામ નથી આપતું, એ વ્યક્તિ સાથે સારા પરિણામ પણ આપતું હોય છે. પંકજભાઈ, ખૂબ જ સુંદર વિસ્તારથી માર્ગદર્શન આપ્યું. આઈ થિંક દર્શક મિત્રોને ચોક્કસપણે માર્ગદર્શન મળ્યું છે. શોમાં આપણે હવે જે પ્રથા પ્રમાણે સમય થઈ ગયો છે, આપણા પીપલ ગેસ્ટ સ્ટુડિયોમાં આવી ગયા છે અને એમની સાથે પણ એમના પ્રશ્નો સમસ્યાનું સમાધાન કરીશું. તો હું આપણી પરમિશન સાથે એમને સ્ટુડિયોમાં આમંત્રિત કરું. હા, વેલકમ કરો સાહેબ. પ્લીઝ. બિલકુલ પંકજભાઈ અને દર્શક મિત્રો, જે પ્રમાણે આપણી પ્રથા છે શોની કે પીપલ ગેસ્ટને આપણે લેતા હોઈએ છીએ અને આજે આપણી સાથે ગેસ્ટ જોડાઈ ગયા છે. દર્શક મિત્રો, એનો હું પરિચય કરાય તો આ જીતુભાઈ મંડાણી છે અને એ સ્ટેટ બેંકના એક નિવૃત્ત કર્મચારી છે અને બેન્કિંગ ક્ષેત્રનું ખૂબ સારા કામ કરે. અત્યારે અમદાવાદના રહેવાસી છે. આપનું સ્વાગત છે કાર્યક્રમ પર. થેન્ક યુ. જીતુભાઈ, શોમાં આપનું ફરીથી સ્વાગત. અને જે આપના જે પ્રશ્નો સમસ્યા છે પંકજભાઈ સાથે આપના સમાધાન જે ઈચ્છો છો તો એ તો આપણે કરીશું જ કાર્યક્રમમાં, પરંતુ આ એક શોની અમારી એક પ્રથા છે કે ગેસ્ટની અમે પ્રતિક્રિયા લેતા હોઈએ છીએ કે ભાઈ આ શો તમને કઈ રીતે ઇમ્પ્રેસ કરે છે, તો કેટલા ટાઈમથી જુઓ છો, શોમાં તમને કઈ બાબતો પંકજભાઈની ગમે છે અને કેવા માર્ગદર્શન મળે છે, અને જ્યોતિષની દ્રષ્ટિએ તમારી શું રુચિ છે એની એક આખી થોડી વાત કરીએ, પછી આપના પ્રશ્ન સમસ્યાની પણ વાત કરીશું. તો એક શોની પ્રતિક્રિયા. આભાર. સૌથી પહેલા તો આજે ડૉક્ટર પંકજભાઈ સાથે બેસવાનો મને મોકો મળ્યો છે બિલકુલ. અને ખૂબ ખૂબ ધન્યતા અનુભવું છું. અને આ સમયે GTPL અને આપ સર્વે આયોજકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. પંકજભાઈનો શો ઘણા સમયથી હું જોતો આવ્યો છું અને સમાજની અંદર ઉપયોગી થાય એવા એના ઉપાયો હોય છે અને જ્યોતિષીની દ્રષ્ટિએ એકદમ સરળતા કઈ રીતે લાઈફની અંદર જિંદગીમાં, તો એ પંકજભાઈનું માર્ગદર્શન ખરેખર સરાહનીય હોય છે અને લોકોને એની સાથે તાલમેલ મિલાવવામાં પણ બહુ સરળતા પડતી હોય છે એવું મને લાગે છે પંકજભાઈ સાથે. બિલકુલ. બહુ સરસ. થેન્ક યુ વેરી મચ જીતુભાઈ. શોમાં બીજી કઈ બાબતો તમને વધારે ગમે? હા, શોમાં એક વસ્તુ ચોક્કસ ગમે છે કે જ્યારે પંકજભાઈને કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે અને એની જે રજૂઆત થાય છે તો એ પ્રેક્ષકોના મન સુધી ખૂબ સારી રીતે પહોંચાડી શકે છે પંકજભાઈ, અને એનું આયોજન આપ લોકો કરી રહ્યા છો એટલે આ મેટર મને ખૂબ પ્રભાવિત કરે છે, બહુ ગમે છે મને. ગુડ.
બિલકુલ પંકજભાઈ, ખૂબ સારી વાત છે કે આપણા દરેક દર્શક મિત્રો સારી સારી વાતો કરતા હોય છે આપણા શો માટે, અને શોને આજ સુધી સરાયો છે એટલે જ આપણા 500થી વધારે એપિસોડ પણ થયા છે અને લોકો સુધી આપણે પહોંચી શક્યા છે. ખૂબ સારી વાત છે. કીધુભાઈ, તમારા સમસ્યાની પણ વાત કરીએ કે આજે જે પર્પઝથી તમે આવ્યા છે કાર્યક્રમમાં, ચોક્કસપણે આપણે કોઈ પણ પ્રકારના જ્યોતિષની દ્રષ્ટિએ સવાલો થતા હોય અથવા તો કોઈ બાબતો પૂછવી હોય જ્યોતિષની સાચી વાત તો આપ પંકજભાઈને પૂછી શકો છો. અચ્છા, થેન્ક યુ ડૉક્ટર પંકજભાઈ. સૌ પ્રથમ આપણો અત્યારે પ્રશ્ન છે એક એવો પ્રશ્ન છે મને કે જે આખા દેશને માટે ખૂબ જ અગત્યનો છે. આપણા દેશનું માર્ગદર્શન છેલ્લા લગભગ 8-10 વર્ષથી એમાં ખૂબ પરિવર્તન આવ્યું છે અને સમાજના આપણા દેશના લોકોને એમનાથી આશા અને ઉમ્મીદ ખૂબ જાગૃત થઈ છે. પણ એક પ્રશ્ન મને હજુ પૂછે છે થોડો કે આપણું જે અખંડ ભારતનું જે સ્વપ્ન છે, દરેક હિન્દુસ્તાનના લોકોનું જે સ્વપ્ન છે, એ આગામી કેટલા સમયમાં એ પૂરું થવા જશે? તો આપ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ તમે એમાં આપ શું પ્રકાશ પાડી શકો? ચોક્કસ. એક તો દર્શક મિત્રો, આ શોની અંદર જીતુભાઈ મંદાણીને હું હૃદયપૂર્વક આવકારું છું. સૌથી મોટી બાબત એ છે કે જીતુભાઈ મંદાણી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મારી કેરિયર દરમિયાન મારા સહયાત્રી રહ્યા છે. જેમ અંબાજી પદયાત્રાની અંદર કોઈ મારી સાથે હોય મને જેટલો આનંદ થાય છે, એમ જીતુભાઈને જોયા પછી આજે મને આનંદ થાય છે કે મારો એક ખોવાયેલો મિત્ર પુનઃ મારી બાજુમાં મારી સીટમાં મને કંઈક પૂછવા માટે જ્યોતિષ યાત્રાની અંદર એક યાત્રી તરીકે જોડાયા છે. એનાથી કોઈ મોટી વાત તો હોઈ જ ના શકે. એટલે હું કાયમ આ શોની અંદર કહેતો હોઉં છું કે નોબડી નોઝ વોટ વિલ હેપન ટુમોરો. એટલે તમારી અંદર તમારી પ્રતિભાને ડેવલપ કરો. ધ બેસ્ટ થિંગ અબાઉટ યુ ઇઝ યુ. તમારામાં શ્રેષ્ઠ શું છે? તમે પોતે જ છો. અલબત્ત એનાથી જ્યોતિષશાસ્ત્રનો સહારો નથી લેવાનો એવી કોઈ વાત નથી કરતો. જ્યોતિષ તો અજર અમર છે. એ શાસ્ત્ર અને એ વિદ્યા આ જગત પર એક સનાતન સત્યની જેમ પ્રકાશમય બની રહ્યું છે. જીતુભાઈ એક સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો છે જેની અંદર એમની રાષ્ટ્રીય ભાવના ફલક ઉપર આવે છે, એમની દેશભક્તિનો અણસાર એમના વ્યક્તિત્વમાં મળે છે. આ શોની અંદર મોટાભાગના લોકો ક્યારેક પોતાના વ્યક્તિગત પ્રશ્નો લઈને આવતા હોય છે, ક્યારેક જિજ્ઞાસા વૃત્તિને લઈને જ્ઞાન પ્રાપ્તિ માટે આવતા હોય છે. પરંતુ આમને તો જોઈએ છે જ્ઞાન નહીં, જ્યોતિષશાસ્ત્રની કોઈ વાત નથી, પણ એમને જોઈએ છે એક એવું ભારત કે જ્યાં એક પણ ટુકડો હોય નહીં, એ અખંડ હોય. એનો આનંદ, એનું સેલિબ્રેશન આ શોને મને પૂછીને મારા દ્વારા કંઈક કરવા માંગે છે. તે ઉત્તર આપવો એ આપણી નૈતિક ફરજ છે, કારણ કે આપણે રાષ્ટ્રવાદી છીએ. આપણે પણ દેશને, હિન્દુસ્તાનને, ભારતને ચાહીએ છીએ. આપણે પણ આપણા નરેન્દ્રભાઈ સાહેબને, અમિતભાઈને અને અસંખ્ય ભાજપ સાથે જોડાયેલા કે જે ખરેખર પીઓકે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરને આપણા ભેગું ભેળવા માટે, એને સંમિલિત કરવા માટે, એને એસિમ્યુલેટ કરવા માટે, એને એક સમાન સ્ટેટસ આપવા માટે કેટલા લોકો અથાગ પ્રયત્ન કરી રહ્યા છે. એમાં આપણા નેતાઓને ખાસ સલામ છે. અને આજે જીતુભાઈ મંદાણીને તો મોટી સલામ છે, કારણ કે દેશ માટે અહીંયા આવ્યા છે, પોતાના માટે નથી આવ્યા. તો એ જીતુભાઈને હું સીધો સરળ જવાબ આપું છું. એટલે થેન્ક યુ વેરી મચ કે તમે એક સુંદર મજાનો પ્રશ્ન મને ગમે એવો પૂછી દીધો. થેન્ક યુ. બરોબર છે. આ શોમાં બેઠા પછી એવું લાગે છે કે આપણે ભારતમાં છીએ અને ભારત આપણું છે અને ભારતનો વિસ્તાર વધે અને ભારત પાસેથી કોઈક લઈ ગયું હોય, કંઈક છીનવી ગયું હોય, તો એને મારીને એને ઠોકીને પાછું લેવું જોઈએ. અને એના માટેના ગ્રહ યોગ કયા તમને સમજાવું. જો પહેલી વસ્તુ જીતુભાઈ કે મોદી સાહેબ આપણી સાથે રાજકીય ફલક ઉપર આયુષ્ય તેમનું શતમ જીવન શરદમ, એમાં કોઈ લેશ માત્ર શંકા નથી. પણ આપણને આ હિન્દુ કિંગ મળ્યો છે. બરોબર છે. જ્યારે આપણને હિન્દુ કિંગ મળે ને ત્યારે મજા આવે સાહેબ. એનામાં શૌર્ય છે, સાહસ છે, ભક્તિ છે, દેશભક્તિ છે અને ભારતને એકત્રિત કરવાની વાત છે. સ્તંભનું એક સંસ્થાન અને એક જાણે એમને સેલિબ્રેશન કરવાની ઈચ્છા જ એમના હાવભાવ એમના ફેસ ઉપર જ દેખાય છે, જેમ તમારા દેખાય છે. બરોબર ને? તો હવે ગ્રહોની વાત કરીએ.
કે અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે કુંભનો શનિ ચાલી રહ્યો છે, પણ કુંભના શનિનું કેવું છે કે વર્ચસ્વ 12મી જુલાઈ સુધી રહેશે. પછી 12મી જુલાઈથી 17મી જાન્યુઆરી 2023 સુધી પાછો મકરમાં આવી જશે. પણ વોટ આઈ કુડ સી ફ્રોમ ધી સિનેરિયો ઓફ પ્લેનેટ્સ, એની ગોઠવણ જીતુભાઈ એવી થઈ રહી છે કે 17 જાન્યુઆરી 2023 થી લઈ અઢી વર્ષની અંદર, લેટ મી બી વેરી ઓનેસ્ટ and specific to my words and my statements. 17મી જાન્યુઆરી 2023 થી લઈ 25મી એપ્રિલ 2025 દરમિયાન તમારા જેવા દેશભક્તોની ભાવના, મોદી સાહેબના પ્રયત્નો, અમિતભાઈના પ્રયત્નો અને યોગીજી આપણા યુપી વાળા એમના પ્રયત્નો, આ બધું જ એક સાથે એકત્ર થશે અને એમાં પેલો કુંભનો શનિ એક સાહસ સહકાર આપશે, એનો ફાળો આપશે. એ વખતે વૃષભનો ગુરુ ચાલતો હશે, અત્યારથી જ કહી દઉં છું, કુંભનો શનિ ચાલતો હશે, હર્ષલ નેપચ્યુન એવી રીતના ગોઠવાયેલા હશે. અને રાહુની જે ક્રિયા પ્રતિક્રિયા અને એની ચાલ છે, એની ટ્રાન્ઝિટ છે, એ મારી દ્રષ્ટિએ એનો પણ અણસાર ક્યાં કુંભ રાશિની હશે. એવા સમયની અંદર એપ્રિલ 2025 પહેલા આપણને આપણું કાશ્મીર, ઠંડુ હિમ જેવું મગજને અને આપણા વિચારોને ઠંડક આપે એવું કાશ્મીર જે આપણું હતું, આપણું છે અને અત્યારે હાલ પણ છે. માત્ર જરૂર છે કે કામ લીટી દોરવાની છે ભારતના નકશા ઉપર અને લઈ લેવાનું છે. એ પ્રતિક્રિયા શરૂ થઈ ગઈ છે અને મોદી સાહેબ, અમિતભાઈ, યોગીજી અને અસંખ્ય તમારા જેવા દેશભક્તો અને આપણા સૌના જેવા દેશભક્તો એ જે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર છે એ ખરેખર જે POK કહેવામાં છે એ IOK થઈ જશે, ઇન્ડિયા ઓક્યુપાઈડ પાકિસ્તાન કાશ્મીર થઈ જશે. બરોબર ને? બરોબર છે. અને ભૂલથી બોલી ગયો ઇન્ડિયા ઓક્યુપાઈડ પાકિસ્તાન, તો એ પણ થઈ જશે. એ પણ સત્ય છે. બરોબર છે. કદાચ ક્યારેક ભૂલ પણ સત્યમાં પરિવર્તિત થતી હોય છે. ના ના, આપણી આ ભૂલ છે જ નહીં. એકચ્યુઅલી આપણું પ્રિડિક્શન ઘણું બધું સચોટ હોય છે અને હું તો કહું છું એ જ પ્રિડિક્શન આમ કે સાચું પડે. હિન્દુસ્તાનનો એક એક નાગરિક આ સાંભળીને ખૂબ જ ધન્યતા અનુભવશે. બિલકુલ. તો આ મારો સીધો, સચોટ અને સરળ જવાબ છે અને આઈ એમ શ્યોર કે માય પ્રિડિક્શન નેવર ગોઝ રોંગ. અને એવા પ્રિડિક્શન તો કદાપી ખોટા નથી જતા કે જેની અંદર દેશભક્તિની વાત હોય, પરમાર્થ હોય. તો આપણું આ પરમાર્થી પ્રિડિક્શન જેને કહીએ, બરોબર છે, એ સત્ય સાબિત થશે, એમાં લેશ માત્ર શંકા નથી. પંકજભાઈ, આપણે ખૂબ સુંદર અને વિસ્તારથી માર્ગદર્શન જવાબ આપ્યો. જીતુભાઈ, અન્ય કોઈ સવાલ હોય તો એ પણ આપ કરી શકો છો. હા હા, ચોક્કસ. એ પણ આપણે એમ તો રાષ્ટ્ર લેવલનો જ પ્રશ્ન છે. કારણ કે આપણે વિશ્વની તરફ અત્યારે જોઈ રહ્યા છીએ કે મહાસત્તાઓને વિશ્વ શાંતિ કરતા વિશ્વ કેમ લડે એની અંદર વધારે રસ હોય એવું લાગે છે. આપણું માનવું છે, અમારું એક સામાન્ય પ્રજાનું માનવું છે એવું. ચોક્કસ. હવે એની અંદર અત્યારે હાલની અંદર આપણું તો આધ્યાત્મિક દેશ છે અને એમાંય પાછા આધ્યાત્મિક ગુરુ મળેલા છે આપણા દેશનું અત્યારે માર્ગદર્શન પૂરું પાડવા માટે, અને એ અત્યારે વિશ્વને પણ માર્ગદર્શન પૂરું પાડી જ રહ્યા છે નરેન્દ્રભાઈ. તો એવે સમયે હું એ વસ્તુ જાણવા માંગુ છું આપણી જ્યોતિષની દ્રષ્ટિએ કે વિશ્વમાં એવો કોઈ સમય આવશે કે નહીં. અત્યારે હાલમાં યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, તો એવો સમય આવશે કે નહીં કે વિશ્વમાં કોઈ પણ જગ્યાએ કોઈ યુદ્ધ ના હોય અને એકદમ શાંતિ હોય અને હિન્દુસ્તાને એમાં મોટો રોલ ભજવ્યો હોય. બહુ સરળ વાત તમને કહી દઉં કે રામાયણ અને એ યુદ્ધ, એના પ્રેરણા, એનું ઇન્સ્પિરેશન સમજો કે એની જીત માટેનું કારણ સમજો, તેનો વિજય હાર સમજો, તો ભગવાન શ્રી રામ પછી કોઈ યુદ્ધ ના થયું. પછી ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા, જગતગુરુ, મહાભારતની રચનાથી આના કરતી મોટું યુદ્ધ, ભાઈઓ ભાઈઓ વચ્ચેનું યુદ્ધ, અધિકાર હકની વાતો, એકબીજાનું છીનવી લેવાની વાતો, છેવટે બધી વાતો આ જ છે ને કે સાહેબ યુદ્ધ શેના માટે થાય છે. તો એને પણ ભગવાન શ્રી કૃષ્ણએ સાચો રસ્તો બતાવ્યો અને મહાભારતના યુદ્ધ ઉપર એક બ્લોક મારી દીધો. રામાયણના યુદ્ધ ઉપર જે આપણે રાવણ અને રામનું યુદ્ધ હતું એમાં પણ ભગવાન રામે પોતાની જાતને ભગવાન તરીકે સિદ્ધ કરી એના પર એક બ્લોક મારી દીધો. એક યુગ આવે છે, દરેક યુગ આવે છે. આ આપણે સાહેબ એક તમે કીધું ને આધ્યાત્મિક ગુરુ મોદી સાહેબ,
નરેન્દ્રજી પણ એક એવા યુગ પુરુષ છે કે રામ પછી કૃષ્ણ છે અને કૃષ્ણ પછી નરેન્દ્ર છે. નરેન્દ્ર નામ જ એવું સાહેબ. હા નરોમાં ઇન્દ્ર. એ પણ એક એવો બ્લોક મારી દેશે કે વિશ્વમાં કોઈ જગ્યાએ યુદ્ધ હશે જ નહીં. એકચ્યુઅલી હું વિચારું છું કે સાહેબ તો 2026 ના સુધી તો આપણો વડાપ્રધાન છે જ, બીજું ઇલેક્શન જીત જ છે 2024 વાળું, હા, બરોબર છે. હા. પણ પોતાની સ્વેચ્છા એમ કે છે કે ભાઈ હવે બહુ થયું, મારા પછી કોઈ મારા જેવો જ માણસ આવે અને આ દેશને ચલાવે. પણ નરેન્દ્રભાઈ સાહેબ દેશ નહીં, આખું વિશ્વ ચલાવશે. સાચી વાત. અને વૈશ્વિક શાંતિ તમારા કદમોમાં તમને ભેટ આપશે એવું મારું માનવું છે. ગ્રહો પણ એ પ્રકારના આવી જ રહ્યા છે. કારણ જે માણસ યાર કાશ્મીર પાછું લાવી શકતો હોય, નવા ધારાધોરણો બનાવી શકતો હોય અને એક માહોલ એવો પેદા કરી શકતો હોય કે સમગ્ર વિશ્વ જેનાથી ધ્રુજતું હોય અને સમગ્ર વિશ્વ જેને નમન કરતું હોય, તો એ માણસ ચોક્કસ પ્રકારે ક્રાંતિ લાવશે. અને મને એવું લાગે છે કે વિશ્વમાં યુદ્ધની વાત તો બાજુમાં જ રહેશે અને વિશ્વ યુદ્ધ શબ્દ તો નકામો જ છે, એ તો આવશે જ નહીં. પણ વિશ્વમાં વૈશ્વિક શાંતિ જો કોઈ લાવશે તો નરેન્દ્રભાઈ લાવશે, એમાં લેશ માત્ર શંકા નથી. વળી પાછું તમે પહેલા તો દેશભક્તિની વાત કરી, હવે શાંતિના દૂત તરીકેની વાત કરી છે, તેને પણ હું સરાવું છું ફરીથી તમને, બરોબર ને, કે આ જગતને અને સ્ટેટ બેંકને કે સમાજને જીતુભાઈ મંદાણી જેવા એક વ્યક્તિ મળ્યા છે કે જે ખરેખર શાંતિના ચાહક છે, શાંતિના દૂત છે, દેશને ચાહે છે, દેશભક્ત છે, દેશ પ્રેમી છે. આવા લોકો આપણને બહુ ઓછા મળતા હોય છે. અને એમાં અમે એવું કરતા હોઈએ છીએ કે આ શોની અંદર અમારી ચકોર દ્રષ્ટિ દ્વારા, દીર્ઘ દ્રષ્ટિ દ્વારા અમે એવા વ્યક્તિત્વ શોધી કાઢતા હોઈએ છીએ કે જે રિસર્ચ વર્ક કરતાં પણ વધારે મહત્વના હોય છે. કારણ કે રિસર્ચ વર્ક એક શાસ્ત્ર પૂરતું હોય છે, પરંતુ એક ઉમદા અને શ્રેષ્ઠ વ્યક્તિત્વને શોધવું એક દેશની મોટા મોટી સેવા છે. અને આ શોમાં હું ખરેખર દેશને લગતો પ્રશ્ન પૂછવા માટે, શાંતિને લગતો પ્રશ્ન પૂછવા માટે એક શાંતિના ચાહક અને દેશભક્ત જીતુભાઈ મંદાણીને હું ખૂબ જ મારા હૃદયપૂર્વક, અંતઃકરણથી, મારા મનથી હું ખૂબ જ એમનો આભાર માનું છું. ધન્યવાદ. પંકજભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર અને જીતુભાઈ આપનો પણ આભાર કે આપના બંને સવાલો ક્યાંક ને ક્યાંક દેશભક્તિના અંતર્ગત હતા. એવા હજારો દર્શક મિત્રો કે જે લોકોની આવી લાગણી પણ હતી, તો ચોક્કસપણે એમના પણ આ સવાલો હતા. તો એમાં જ્યોતિષની દ્રષ્ટિએ પંકજભાઈ આપણે ખૂબ સારા માર્ગદર્શન આપ્યા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આપણે સમાપન થયું છે, પરંતુ આપ પણ જો આ કાર્યક્રમમાં આવીને શોમાં આપના પ્રશ્નો સમસ્યાનું સમાધાન ઈચ્છતા હોય પ્રત્યક્ષ પંકજભાઈ સાથે, તો જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસપણે આપ ફોન કોલ્સ કરી અને આપના એક એપોઇન્ટમેન્ટ બુક કરાવી અને જે તે દિવસે સ્ટુડિયોમાં શૂટ હોય તેમાં આપ આવી અને આ કાર્યક્રમમાં સહભાગી બની શકો. અત્યારે રજા આપશો. નમસ્કાર. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગર.